આજે છે દુર્ગા અષ્ટમીના દિવસે કન્યાઓને ભોજન કરાવવાની એક વિધિ હોય છે. માતાજીની પૂજા કરીને 5, 7, 9, 11 કન્યાઓને નાની બાળાઓને બોલાવીને ભોજન કરાવવાની વિધિ હોય છે. મને પણ થયું કે ચલો આજે મારે રજા છે, તો આજે મને બહુ જ અંદરથી ઈચ્છા હતી કે હું કન્યાઓને ભોજન કરાવું. તો ભોજનમાં મેં આજે સારી વાનગીઓ બનાવી હતી. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ઓન માય ચેનલ. આજે હું તમને બતાવવા જઈ રહી છું કે આજે મેં શું બનાવ્યું હતું અને મેં કન્યાઓને બોલાવીને મેં કેવી રીતે આજે ભોજન કરાવ્યું છે. તો ચલો મારી સાથે. મેં 5 કન્યાઓને બોલાવી હતી. અમારી સોસાયટીમાંથી જ આવી હતી. સૌથી પહેલાં તો જ્યારે કન્યાઓ આવી ત્યારે મેં એમને સરસ રીતે આવકાર આપીને એમને તિલક લગાવીને એમના પગનું પૂજન કરીને એમના પગ ધોયા હતા. જનરલી એવું કહેવામાં આવે છે કે કન્યાઓ જે બાળાઓ હોય છે, જે 2 વર્ષથી લઈને 10 વર્ષ સુધીની જે બાળાઓ હોય છે, એ બહુ જ લક્ષ્મીનો અવતાર માનવામાં આવતી હોય છે. કે તમે એમની સારી રીતે વિધિથી પૂજા કરો તો એમના આશીર્વાદ તમારા પર હંમેશા બની રહે છે. ફ્રેન્ડ્સ, કુમકુમ તિલક કરીને મેં એમના પગ ધોયા અને પછી મેં સ્ટાર્ટ કર્યું જમવાનું આપવાનું. હું એમના માટે સરસ ક્યૂટ ગિફ્ટ પણ લઈને આવી હતી. એમને ભોજન કરાવીને પછી એમના આશીર્વાદ રૂપે આપણાથી જે બનતી શક્ય વસ્તુ હોય, આપણે બજેટ પ્રમાણે તમે એ લોકોને કંઈ પણ ગિફ્ટ આપી શકો છો. હું ગિફ્ટમાં બસ વધારે કંઈ નહીં, બસ એક હેન્કી મસ્ત લાવી હતી. નેલ પોલિશ છે, રબર બેન્ડ છે, લિપસ્ટિક છે, પછી બનાનાસ છે અને જે બી શક્ય હોય, ચાંદલા છે, બંગડી છે, એ બધી વસ્તુ મેં એમને ગિફ્ટમાં આપી હતી. જે મને એની શોપિંગ કરવાની પણ બહુ જ મજા આવી હતી. અને જે અંદરથી જે ઉત્સાહ હતો ને કે નહીં માતાજીનું નામ લઈને માતાજીની વિધિ કરીને હું કન્યાઓને ભોજન કરાવું, અને મેં બહુ જ પ્રેમથી બહુ જ સાત્વિક રીતે મેં આજે ભોજન બનાવ્યું હતું. મસ્ત મંત્રોચ્ચાર સાથે મેં આજે મારું ભોજન બનાવતી વખતે મેં સારા મંત્રો બનાવ્યા હતા કે જેથી એ જ વિચારોથી મારું ભોજન બને ને એવા જ વિચારોથી કન્યાઓ એ ભોજન તો અહીંયા જ મારો મિની બ્લોગ પૂરો થાય છે. તમને મારો બ્લોગ કેવો લાગ્યો, આગળ તમે શું જોવા માંગો છો, પ્લીઝ મને કમેન્ટ કરજો. જે બચ્ચાઓને જનરલી બહુ જ ભાવતો હોય છે, એકચ્યુઅલી સ્વીટમાં છે ને બચ્ચાઓને બહુ અનાકાની હોય છે. તો મેં આજે એ લોકોને ભાવતો જ સોજીનો ડ્રાયફ્રૂટ્સ હલવો બનાવીને આપ્યો હતો. અને લિટરલી ફ્રેન્ડ્સ, તમે માનશો, છોકરાઓએ બહુ સરસ રીતે પેટ ભરીને આજે જમ્યું હતું. અને મને બહુ અંદરથી શાંતિ થઈ હતી કે હા, હજી કહેવાય છે ને કે અંદરથી જે ખુશી મળતી હોય છે, બસ આજે એ જ ખુશી મને મળતી હતી. ફ્રેન્ડ્સ, તમને મારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ શેર, સબસ્ક્રાઈબ મને જરૂરથી કરી લેજો કે જેથી આગળના બ્લોગ્સ બી તમને આવી રીતે મળતા રહે. મારાથી ટ્રાય રહે છે કે હું મારા બ્લોગ્સ રેગ્યુલરલી અપલોડ કરું. તો જે મને અત્યારે મારું સ્ટાર્ટિંગ છે, મારું બિગનર છે, તો મને જેવું આવડ્યું છે એવું હું તમારી સામે એઝ અ બ્લોગ મૂકું છું. બાય. બસ ફ્રેન્ડ્સ, મને તમારા સપોર્ટની જરૂર છે. મને એન્કરેજ કરતા રહો અને મારી કંઈ પણ ખામી હોય તો મને પ્લીઝ કમેન્ટમાં કરો. અને બસ આવી જ રીતે મારા વિડીયો જોવા માટે મને લાઇક, શેર, કમેન્ટ જરૂરથી કરજો. અહીંયા જ હું મારો વિડીયો પૂરો કરું છું. કન્યા ભોજન આજે મેં બહુ જ સારી રીતે સંપન્ન કરી દીધું છે. થેન્ક યુ. ટેક કેર. બાય ફ્રેન્ડ.